ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે। આવી ગંદકીમાં રોગચાળાનો ભય હોવાથી સ્થાનિકોમાં ભારોભાર આક્રોશ છે। શું છે સમગ્ર વિસ્તારની સ્થિતિ, જોઈએ અમારા રિપોર્ટમાં। આ છે ભાવનગર શહેરનો મોતી તળાવ વિસ્તાર કે જ્યાં લાંબા સમયથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યા છે। સ્થિતિ એવી કે માત્ર રસ્તાઓ પર નહીં, હવે તો ગટરના પાણી લોકોના ઘરોમાં પણ ઉભરાવા લાગ્યા છે। આવા ગંદા પાણીમાંથી લોકોને દરરોજ પસાર થવું પડે છે અને હવે તેને કારણે મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે। નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ બીમાર પડી રહ્યા છે। રોગચાળો દિવસે ને દિવસે વધી રહ્યો છે। આ અંગે વારંવાર કોર્પોરેશનમાં રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં આજ દિન સુધી તેનું કોઈ નિરાકરણ ન આવતા હવે સ્થાનિકોની ધીરજ ખૂટી છે અને ઉચ્ચારી છે ઉગ્ર આંદોલનની ચીમકી। આ બધો વર્ષના 24 કલાક ગટર લેતી છે, હેરાન બહુ થાય। મારો જીવ આટલું પડી ગઈ છે અમારા ઘરમાં। આ વિશે પ્રશાસનને જાણ કરી? હે કેટલી જાણ કરી? વિડીયો જોયા બોર્ડમાં આવે છે હરખા કરવા, પણ અત્યારે કોઈ આમ પાણી ભર્યું છે અમારે અને પાણીમાં બધા હાલી છીએ। આમાં મૈયત પમદી થઈ ગયું તો પાણીમાં લથડ પથડ કરતા કાઢ્યું। બોલો, આ વિશે પ્રશાસનને તમે જાણ કરી? હા, કેટલી વખત તો અમે લખીને દીધું છે। બપભાઈ મેયર ને એકવાર કીધું હતું, પણ આટા મારીને વયા જાય। વરસ તો એ છે ગટરો સાફ કરવા આવતા પાણી ભરાઈ, બચ્ચા માંદા પડી ગયા। નથી 108 આવી ત્યાં રોડ પર નથી ઉભી રહેતી 108 અમારે આને શું કરવું? સવારના પરમાં જતો નાસ્તા કર્યા વગર ને આમ કીધું કે હમણાં આવી જશે, હજી લોકો આવે જ છે। આવું ખોટું બોલે અમારે યાર। સ્થાનિકોની અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો છતાં મહાનગરપાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે અને અત્યારે મેગા ડિમોલેશનને કારણે ડ્રેનેજ લાઇન ખરાબ થઈ હોવાનું ગાણું ગાઈ રહ્યા છે। એ મોતી તળાવ શેરીનું તમામ પાણી ગઢેચી રિવરમાં ખુલ્લામાં જતું હતું અત્યાર સુધી। તો જે ડિમોલિશન કરીને ખરાબો જે નાખવામાં આવેલો છે એ એની ચેનલમાં પડવાથી જે એમના મેનહોલના લેવલ છે એ અને ગઢેચીનું રિવરનું લેવલ એ બંને એક થઈ ગયું છે અત્યારે। અને એના માટે અમે એ ચેનલને નીચે ઉતારવા માટે યોજના વિભાગને સાથે રાખી એમાં ઇટાચી મશીનને ઠેઠ એના એન્ડ પોઈન્ટ ઉપરથી આખું લેવલ નીચે ઉતારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે। એક તરફ સ્થાનિકો ગંદકીને કારણે સતત બીમારીના ભોગ બની રહ્યા છે, આંદોલનની ચીમકી આપી છે, ત્યારે હવે મહાનગરપાલિકાના સત્તાધીશો જાગે છે અને સ્થાનિકોને હાલાકીમાંથી મુક્તિ અપાવે છે કે કેમ તે તો જોવું રહ્યું। અલ્પેશ ડાભી, TV13 ગુજરાતી, ભાવનગર।